આજની ટ્રેનિંગ એવી નહીં રહે કે આપણે હું બોલી જ જઈશ તો તમે સાંભળી જશો, કારણ કે હું પણ અહીંયાથી બેસીને અહીંયા આવ્યો છું. મને ખબર કે ઘણા બધા ટ્રેનિંગ લેવા આવે એટલે આમ કંટાળો આવી જાય, ક્યારે રિસેસ પડશે, ક્યારે બહાર જઈશું એની રાહ જોઈ રહ્યો. પરંતુ આજે પૂરતો પ્રયત્ન કરીશ કે બધાને મનોરંજન સાથે કંઈક નવું આપી શકું. હું પણ તમારા જોડેથી કંઈક શીખીશ અને તમે પણ મારા જોડેથી થઈ શકે એટલું શીખજો. હું પણ કંઈ એવો મોટો શિક્ષણવિદ નથી કે હું બધો જ દરિયો જાણું છું, પણ જે પણ 2 બૂંદ જાણું છું એ તમને આપવાનો પ્રયત્ન કરીશ. તો આજે આપણે શરૂઆત કરીએ. મારો ટોપિક છે એઆઈ નું શિક્ષણમાં આપણે વધુમાં વધુ કેવી રીતે ઉપયોગ કરી શકીએ. તો શરૂઆત કરીએ એના પહેલા આપણે એક વસ્તુની વાત કરીએ. આમાંથી કેટલા શિક્ષક મિત્રો જાણે છે કે હમણાં એક નવી મૂવી કે જેનું સોશિયલ મીડિયા ઉપર બહુ બધું ચાલી રહ્યું છે. જો કદાચ કોઈએ બીજી બધી રીલ્સો જોવામાંથી નવરાઈ મળી હોય અને એ વિશે કદાચ કોઈએ જોયું હોય, પિક્ચરનું નામ છે ચિરંજીવી હનુમાન. કેટલાય સાંભળ્યું છે એના વિશે? તો ચિરંજીવી હનુમાન આ ભારતની એવી પહેલી મૂવી છે કે જે સંપૂર્ણ રીતે એઆઈ બેઝડ છે. આ મૂવી 2026માં હનુમાન જયંતિના દિવસે રિલીઝ થવાની હતી. આ મૂવીની અંદર મ્યુઝિક થી માંડીને જેટલું પણ વસ્તુ અંદર આવતી હોય પિક્ચરમાં, એ બધું જ સંપૂર્ણ કાસ્ટિંગ હોય, એની જે ડાયરેક્ટરે જે એની સ્ટોરી લખવાની હોય, જે પણ જે આવતું હોય બધું એઆઈ કરેલું છે. સંપૂર્ણ એક જ વ્યક્તિ આખું પિક્ચર બનાવ્યું છે. તો જે હનુમાન જયંતિના દિવસે જે રિલીઝ થવાની હતી, એ ઘણા બધા ડાયરેક્ટરો, હીરો અને હિરોઈન જે એક્ટરો હોય એમના પ્રેશરના કારણે એ મૂવી આજે રિલીઝ થઈ શકી નથી. એમનો એટલો બધો વિરોધ છે કે જો આવી મૂવી આવવા લાગશે તો પછી અમારી વ્યવસાયનું શું? જે મુંબઈની અંદર અમે